લેહ લદ્દાખમાં ધમ્મયાત્રા। મારી ફિલસૂફી રાજકારણમાં નહીં પણ ધમ્મમાં મૂળ ધરાવે છે। આ શબ્દો છે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના। મહાબોધિ આંતરરાષ્ટ્રીય ધ્યાન કેન્દ્ર લેહ। એક હિંમતવાન ધમ્મસેવક સૈનિકમાંથી સાધુ બનેલા, ઊંચા બરફથી ઢંકાયેલા પર્વતોની તળેટીમાં અને વિશાળ ઉજ્જડ ભૂમિ પર થોડા વર્ષોમાં એક લીલાછમ બુદ્ધ ગાર્ડન, એક મોટી શાળા, એક આધુનિક હોસ્પિટલ, એક વૃદ્ધાશ્રમ, એક રમતનું મેદાન, એક ધ્યાન કેન્દ્ર, એક પુસ્તકાલય, એક ગેસ્ટ હાઉસ અને ઘણું બધું સ્થાપિત કરીને ધમ્મની મહાન સેવા કરી રહ્યા છે। ભીખુ સંઘસેના બધા માટે પ્રેરણાનો સ્ત્રોત છે। અહીં પ્રસ્તુત બુદ્ધ ગાર્ડન છે, જે આ વિશાળ આંગણાનો એક ભાગ છે, જેનો વિકાસ થઈ રહ્યો છે। બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા, તથાગતની ઊંચી સુવર્ણ પ્રતિમા તરફ નિર્દેશ કરતી, હંમેશા આપણને યાદ અપાવે છે કે બુદ્ધ અને ધમ્મ આપણા મુક્તિનો માર્ગ છે। દરેક વ્યક્તિ આશીર્વાદ પામે, બધા જીવો ખુશ રહે। ડો એમ એલ પરિહાર પાલી જયપુર 4914242059। જ્યારે બ્રાહ્મણવાદીઓએ પૂરા દેશમાં બૌદ્ધ સંસ્કૃતિ, બૌદ્ધ વિરાસત ખતમ કરવામાં કોઈ પાછી પાની નહોતી કરી, ત્યારે લેહ લદ્દાખમાં બૌદ્ધ સંસ્કૃતિ જીવત રાખનાર ત્યાંના રહેવાસીઓને પૂરા ભારત દેશના ઓબીસી, એસસી, એસટી સમાજના લોકોએ આભાર માનવો જોઈએ। ભયંકર ઠંડી અને મુશ્કેલીઓનો સામનો કરીને જીવતા લેહ લદ્દાખના રહેવાસીઓની બુદ્ધ અને તેમના ધમ્મ પ્રત્યેની નિષ્ઠામાં કોઈ ઉણપ નથી આવી। ગુજરાતમાં વસતા અને સૌથી મોટી વસ્તી ધરાવતા કોળી ઓબીસી, એસસી, એસટી સમાજ ગૌતમ બુદ્ધ સાથે લોહીના સંબંધથી જોડાયેલ છે। આપણી જવાબદારી છે કે ભારતને બુદ્ધમય બનાવીએ અને ડોક્ટર બાબાસાહેબના અધૂરા સપના પૂરા કરીએ। આપણે ખુદ અને આપણા કુટુંબને બુદ્ધના ઉપદેશ પ્રમાણે જીવન જીવે તે માટે પ્રયાસ કરીએ। જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન, જય વિજ્ઞાન।
इतिकटिपन्नो भगवतो सावकसङ्घो यदिदं चत्वारि पुरुषयुगानि अर्थपुरुषपूरला एष भगवतो सावकसङ्घो आहुनैयो पाहुनैयो दग्धनैयो अञ्जलिकरणीयो अनुत्तरं तुल्यं गीतं लोकसारम् संघं दीर्घपर्यन्तं शरणं गच्छामि नास्ति मे शरणं गरीयं बुद्धो मे शरणं वरम् एकेन सत्यवचेन होतु मे जयमङ्गलम् नास्ति मे शरणं गरीयं धम्मो मे शरणं वरम् एकेन सत्यवचेन होतु मे जयमङ्गलम् नास्ति मे शरणं गरीयं सङ्घो मे शरणं वरम् एकेन सत्यवचेन होतु मे जयमङ्गलम् कुशलस्य उपसम्पदा सचिन्तपरियोदपनम् एकं कुहानुशासनम् લેહ લદ્દાખમાં ધમ્મયાત્રા
મારી ફિલસૂફી રાજકારણમાં નહીં પણ ધમ્મમાં મૂળ ધરાવે છે. આ શબ્દો છે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના. મહાબોધિ આંતરરાષ્ટ્રીય ધ્યાન કેન્દ્ર, લેહ. એક હિંમતવાન ધમ્મસેવક, સૈનિકમાંથી સાધુ બનેલા, ઊંચા બરફથી ઢંકાયેલા પર્વતોની તળેટીમાં અને વિશાળ ઉજ્જડ ભૂમિ પર થોડા વર્ષોમાં એક લીલાછમ બુદ્ધ ગાર્ડન, એક મોટી શાળા, એક આધુનિક હોસ્પિટલ, એક વૃદ્ધાશ્રમ, એક રમતનું મેદાન, એક ધ્યાન કેન્દ્ર, એક પુસ્તકાલય, એક ગેસ્ટ હાઉસ અને ઘણું બધું સ્થાપિત કરીને ધમ્મની મહાન સેવા કરી રહ્યા છે. ભીખુ સંઘસેના બધા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. અહીં પ્રસ્તુત બુદ્ધ ગાર્ડન છે, જે આ વિશાળ આંગણાનો એક ભાગ છે, જેનો વિકાસ થઈ રહ્યો છે. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, તથાગતની ઊંચી સુવર્ણ પ્રતિમા તરફ નિર્દેશ કરતી, હંમેશા આપણને યાદ અપાવે છે કે બુદ્ધ અને ધમ્મ આપણા મુક્તિનો માર્ગ છે. દરેક વ્યક્તિ આશીર્વાદ પામે. બધા જીવો ખુશ રહે. ડો. એમ. એલ. પરિહાર, પાલી, જયપુર 4914242059. જ્યારે બ્રાહ્મણવાદીઓએ પૂરા દેશમાં બૌદ્ધ સંસ્કૃતિ, બૌદ્ધ વિરાસત ખતમ કરવામાં કોઈ પાછી પાની નહોતી કરી, ત્યારે લેહ લદાખમાં બૌદ્ધ સંસ્કૃતિ જીવત રાખનાર ત્યાંના રહેવાસીઓને પૂરા ભારત દેશના ઓબીસી, એસસી, એસટી સમાજના લોકોએ આભાર માનવો જોઈએ. ભયંકર ઠંડી અને મુશ્કેલીઓનો સામનો કરીને જીવતા લેહ લદાખના રહેવાસીઓની બુદ્ધ અને તેમના ધમ્મ પ્રત્યેની નિષ્ઠામાં કોઈ ઉણપ નથી આવી. ગુજરાતમાં વસતા અને સૌથી મોટી વસ્તી ધરાવતા કોળી ઓબીસી, એસસી, એસટી સમાજ ગૌતમ બુદ્ધ સાથે લોહીના સંબંધથી જોડાયેલ છે. આપણી જવાબદારી છે કે ભારતને બુદ્ધમય બનાવીએ અને ડોક્ટર બાબા સાહેબના અધૂરા સપના પૂરા કરીએ. આપણે ખુદ અને આપણા કુટુંબને બુદ્ધના ઉપદેશ પ્રમાણે જીવન જીવે તે માટે પ્રયાસ કરીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન, જય વિજ્ઞાન.